ગામેથી જ્યાં યુવકની હત્યા બાદ આરોપી ન ઝડપાતા રબારી સમાજે મૌન રેલી યોજીને મોરબી એસપીને આવેદનપત્ર આપીને ઝડપથી પકડી પરિવારને ન્યાય અપાવવા માંગ કરી। તો બીજી તરફ પોલીસે પરિવારને ખાતરી આપી કે અમે ઝડપથી આરોપીઓને પકડીશું। પોલીસે આરોપીઓએ ઉપયોગમાં લીધેલી ગાડી અને છરી જપ્ત કરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પહેલી મેના રોજ ખાખરાળા ગામે કિશન કરોત્રા નામના 21 વર્ષીય યુવાનની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી, જે બાદ આરોપી હજુ ફરાર છે। મૌન રેલીમાં મારા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા મળીને અમે પોલીસ સમક્ષ એક આવેદનપત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવું પોલીસને સમજાવવા માગી છે। આવા નફ્ફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો। આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે, જે મૂળ ખાખરાળા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે। જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે। દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવે છે અને એ લોકોને પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે। હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી ગયેલો તે ગાડી પણ અમે કબજે કરેલ છે।